વન રક્ષક વર્ગ 3ની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23ના ઉમેદવારો વનમંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરવામાં આવ્યું ટ્વીટ. જુઓ આગળ સંપૂર્ણ માહિતી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો ફોરેસ્ટ ભરતીને લઈને એક મોટા સમાચાર આવી ચૂક્યા છે. પરીક્ષાને લઈને આવ્યા છે સારા સમાચાર. ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે ફોરેસ્ટની ભરતીને લઈને એક મહત્વની જાહેરાત. તો ફોરેસ્ટની જે ભરતી બીટગાર્ડની હતી 800થી વધુ જગ્યાઓ ઉપર, તેને લઈને થયા છે નવો ફેરફાર. જેના વિશે જે વિદ્યાર્થી મિત્રોએ ફોરેસ્ટની ભરતી પરીક્ષા આવવાની છે તેમને ખાસ જોવા માટે વિનંતી કે જે શું આપી છે અપડેટ સરકાર દ્વારા. તો આજના વિડીયોમાં જોઈશું જે વનમંત્રી મુળુભાઈ બેરા દ્વારા તેમજ સચિવ હસમુખ પટેલ દ્વારા શું અપાઈ છે માહિતી, તેના વિશેની આગળ વિડીયોમાં. એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને તમે આવનારા વિડીયોની માહિતી સૌથી પહેલાં મેળવી શકો. તો વાત કરીએ ફોરેસ્ટ ભરતીને લઈને. એની પહેલાં મિત્રો, જે અગત્યની કોઈ પણ ભરતી હોય, રિઝલ્ટ હોય આવેલા કે કોઈ પીડીએફ હોય, તેમજ સૌથી પહેલાં લેવાયેલું ડિજિટલ પેપર જે હતું ઓનલાઈન પેપર, તેની પણ આપણે પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવી છે. તો ટેલિગ્રામ ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મુળુભાઈ બેરા જે વનમંત્રી છે તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. આ ટ્વીટની અંદર તમે જોઈ શકો છો, જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 અંતર્ગત પ્રસિદ્ધ થયેલ વનરક્ષક વર્ગ 3 ભરતી પરીક્ષાની આગળની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી છે તેવી માહિતી. તમામ જાણકારી માટે સૂચનો માટે વેબસાઇટ gssb.governmentgujarat.government.in ચકાસતા રહો, એવું મુળુભાઈ બેરા દ્વારા જણાવવામાં આવ્યું છે. આગળ વાત કરીએ અધ્યક્ષ હસમુખ પટેલ વિશેની જે માહિતી છે, તો અહીંયા તમે જોઈ શકો છો, વન રક્ષક વર્ગ 3ની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 ઉમેદવારો જો અગત્યની સૂચના આપવામાં આવી છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતીની 823 જગ્યાઓ માટે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર દ્વારા તારીખ 20/10/2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. ઉક્ત જાહેરાત અન્વયે સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર હવે પછી ભરતી પરીક્ષાની આગળની કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે. તો મિત્રો, ખાસ આ વિડીયોનો મહત્ત્વનો ટોપિક એ છે કે ફોરેસ્ટની જે ભરતી હતી 2022માં ફોર્મ ભરાયા હતા, જે બીટગાર્ડની કુલ 823 જગ્યાઓ ઉપરની ભરતી છે, તેની આગળની કાર્યવાહી છે તે હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે. તેમજ અહીંયા તમને જોયેલ છે કે પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે. આથી હવે પછી ભરતી પરીક્ષા સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gssb.gujarat.government.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેથી સંબંધકર્તા ઉમેદવારોએ મંડળની વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવા આથી જણાવવામાં આવેલ છે. જે હસમુખ પટેલ સચિવ દ્વારા આ માહિતી આપવામાં આવેલ છે. તારીખ 20 ડિસેમ્બર 2023ના દિવસે અખબારમાં આ માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે. તો આવી જ જે અગત્યની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી.